મિત્રો, હું આજે તમારા માટે એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું। 1988ની આ વાત છે। મેરી એન્ડરસન નામની એક મહિલા અમેરિકાના મિયામી એરપોર્ટ પર નોર્વે જવાની ફ્લાઇટની ચેક ઇન માટેની લાઇનમાં ઊભી હતી। એના લગ્નને થોડા દિવસ જ થયા હતા। લગ્ન પછી એનો પતિ નોર્વેમાં આવેલી પોતાની ઓફિસે કામ પર હાજર થઈ ગયો હતો। મેરી એને મળવા જ નોર્વે જઈ રહી હતી। ચેક ઇન માટેની લાઇન ધીમે ધીમે આગળ વધી રહી હતી। જ્યારે મેરીનો વારો આવ્યો ત્યારે એણે પોતાનો સામાન વજન કરવા માટે મૂક્યો। કાઉન્ટર પર બેઠેલા ક્લાર્કે વજન નોંધીને કહ્યું, માફ કરજો મેમ, તમારા સામાનનું વજન નિયત લિમિટથી વધારે છે। તમે જો આ બંને સૂટકેસ લઈ જવા માંગતા હો તો $103 એટલે કે આશરે 6600 રૂપિયાની વધારાની ફી ભરવી પડશે। મેરીને ફાળ પડી। એની પાસે એટલા પૈસા તો હતા જ નહીં। એનો પતિ તો પહેલેથી જ નોર્વે પહોંચી ગયો હતો। ઉપરાંત મિયામીમાં એનું કોઈ સગું વહાલું પણ નહોતું। મેરી ગભરાઈ ગઈ। એને અત્યંત લાચારી અને નિસહાયતાનો અનુભવ થવા લાગ્યો। નોર્વેમાં નવી જિંદગી શરૂ કરવા માટે જરૂરી ઘણી બધી ચીજ વસ્તુઓ એ બંને સૂટકેસમાં ભરેલી હતી। વધારાની ફી જો એ ન ચૂકવી શકે તો નોર્વે પહોંચીને ખાસી તકલીફ પડે એમ હતું। હવે શું થાય? કોઈ રસ્તો ન સૂઝતા એની આંખોમાંથી આંસુ ટપકી પડ્યા। આઈ વિલ પે ફોર હર, હું આ મેડમના પૈસા ચૂકવી દઈશ। મેરીની પાછળથી એક માણસનો અવાજ આવ્યો। મેરીએ નવાઈ સાથે પાછળ જોયું। એની બરાબર પાછળ એક ઊંચો, પાતળો અને શ્યામરંગી માણસ ત્યાં ઊભો હતો। મેરીએ યાદ કરવાનો પ્રયત્ન કરી જોયો, પરંતુ એને એ પહેલાં એણે ક્યાંય જોયો હોય એવું એને યાદ ન આવ્યું। ખાખી પેન્ટ, સફેદ શર્ટ અને કથ્થઈ રંગના બૂટ પહેરેલા એ માણસનો ચહેરો સાવ અજાણ્યો જ હતો। એ સજ્જને કોઈ પણ જાતનો ઉપકાર ભાવ દર્શાવ્યા વગર મેરી માટે $103 ભરી દીધા। પોતે હવે પોતાની બંને સૂટકેસ નોર્વે લઈ શકશે એ વિચારથી મેરી અત્યંત રાજી થઈ ગઈ। એણે વારંવાર પેલા માણસનો આભાર માન્યો। પછી એણે વિનંતી કરી કે પ્લીઝ સર, જો તમે તમારું નામ અને સરનામું એક કાગળમાં લખી આપવાની મહેરબાની કરશો તો હું ઘરે જઈને તરત જ તમારા $103 મોકલી આપીશ। પેલા માણસે પોતાનું નામ અને સરનામું એક ચિઠ્ઠીમાં લખીને મેરીને આપ્યું। એ વખતે જ મેરીના પ્લેનનું બોર્ડિંગ શરૂ થઈ ગયું। હવે એ માણસ સાથે વધારે વાત કરવાનો સમય નહોતો, એટલે ઝડપથી એ ચિઠ્ઠી પોતાના પર્સમાં મૂકી એનો ફરી એકવાર આભાર માની એના તરફ હાથ હલાવીને મેરી પોતાના બોર્ડિંગ ગેટ તરફ આગળ વધી। એ માણસે પણ હાથ હલાવીને મેરીને ગુડ બાય કહ્યું। પ્લેનમાં પોતાની સીટ પર બેસીને મેરીએ પેલાના નામ અને સરનામાવાળી ચિઠ્ઠી કાઢી। એણે ધ્યાનથી એ નામ 2-3 વખત વાંચ્યું। નામ હતું બરાક ઓબામા। 20 વર્ષ પછી મેરીએ ઓબામા માટે મતદાન કર્યું। એમના પ્રચાર ફંડ માટે $100નું દાન પણ કર્યું। પેલા $103 તો એને નોર્વે પહોંચ્યાના બીજા જ દિવસે મોકલી આપ્યા હતા। 2006માં મેરીના માતા પિતાએ પોતાની પુત્રીને મદદ કરવા બદલ પ્રેસિડેન્ટ બરાક ઓબામાને પત્ર લખ્યો હતો। એના જવાબ રૂપે 4 મે 2006ના રોજ પ્રેસિડેન્ટ બરાક ઓબામાએ આપેલો જવાબ હતો, તમારા સુંદર પત્ર બદલ આભાર। મિયામી એરપોર્ટ પર એ વખતે જે બન્યું હતું એ યાદ કરાવવા બદલ પણ આભાર। મને ખુશી થાય છે કે હું એ વખતે તમારી પુત્રીને મદદ કરી શક્યો। તમારી દીકરી નોર્વેમાં સુખી છે એ વાતથી પણ મને ખૂબ જ આનંદ થાય છે। એને મારી શુભેચ્છા પાઠવજો। એ જ લિખિતન બરાક ઓબામા, યુનાઇટેડ સ્ટેટ્સ સેનેટર। જે માણસો જીવનમાં ખૂબ આગળ વધ્યા હોય છે એ એમ જ આગળ નીકળી નથી ગયા હોતા। નાના નાના સારા કાર્યોની કેડી કંડારતા એ લોકો પોતાની અંતિમ મંજિલ સુધી પહોંચતા હોય છે। પોતાના કાર્યો દ્વારા જ એ માણસો લોકોના મનમાં વસી જતા હોય છે। કેમ મિત્ર, ખરું ને? જો તમને મારી આ સ્ટોરી પસંદ પડી હોય તો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો, જેથી હું આવી જ અન્ય સ્ટોરી તમારા સુધી પહોંચાડી શકું। થેન્ક યુ।